Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn vector addition or subtraction by Cartesian coordination system method. तो આજે આપણે ભણીશું કે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરી અને સદિશ સરવાળા કે બાદબાકી કેવી રીતે કરવા. લગભગ સાતમું એપિસોડ આપણે આવી ગયા છીએ અને આના પછી પ્રોબેબલી તમે ચેપ્ટર 3 અટેન્ડ કરી શકો છો પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ માટે. અચ્છા, તો અત્યાર સુધી આપણે જે બી આગળ જોયું છે એ બધું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આગળના લેક્ચર અટેન્ડ કરેલા હશે તો જ આ લેક્ચર ખબર પડશે, નહીં તો નહીં પડે. આગળ શું ચાલ્યું છે? સદિશના લંબ ઘટકો, સદિશ સરવાળા બાદબાકી, આકૃતિની રીતે, વિશ્લેષણની રીતે સદિશ સરવાળા બાદબાકી, આ બધું ચાલેલું છે. તો આજનો ટોપિક આપણે ચાલુ કરીએ. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. જ્યાં પોઝ કરી અને જાતે ટ્રાય કરવાનું કહેવામાં આવે ત્યાં ડુ ઇટ. બહુ ઇઝી છે, ટેકનિક શીખી જજો. આમાં કઈ ખાસ મેથડ નથી, બહુ ઇઝી છે, ટેકનિક શીખી જજો. બરાબર? તો અહીંયા હું લખું છું ટાઇટલ કાર્ટેશિયન યામ પદ્ધતિ નો ઉપયોગ કરી સદિશ સરવાળા બાદબાકી. આમાં આપણે બંને જોઈશું, બે સદિશો અને બે કરતા વધારે સદિશો હોય તો પણ, બે અને બે કરતા વધારે સદિશો માટે. સીધું છે કે નહીં જોઈ લઈએ આપણે એક વખતે. હા, મોસ્ટલી. અચ્છા, ચાલો ઓલરાઈટ, ઠીક છે. તો હવે જો તમને આગળના લેક્ચરમાં બી મેં કીધું હતું કે કાર્ટેશિયન યામ પદ્ધતિ શું છે. આપણે ત્રિપરિમાણીય જીવન જીવીએ છીએ અને ત્રિપરિમાણીય જીવનમાં તમારી જોડે 3 યામો છે, એક્સ, વાય અને ઝી, અથવા એક્સ, વાય અને ઝેડ. એક્સ દિશાનો એકમ સદિશ છે આઈ કેરેટ, વાય દિશાનો એકમ સદિશ છે જે કેરેટ અને ઝેડ દિશાનો એકમ સદિશ છે કે કેરેટ. અને આ એકમ સદિશોની જરૂર શું પડે છે એ બી વિસ્તારથી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. અચ્છા, તો માની લો તમારી જોડે કોઈ 3 સદિશ હોય તો તમે એને યામ પદ્ધતિ સ્વરૂપે આવી રીતે, તમારી જોડે કોઈ સદિશ છે, માની લો એ, તો એને તમે આવી રીતે દર્શાવી શકો. એ નો એક્સ ઘટક એ એક્સ આઈ કેરેટ, બરાબર, વત્તા એનો વાય ઘટક, આ એ વાય દિશામાં એનું મૂલ્ય છે, એ એક્સ એ દિશામાં એનું મૂલ્ય છે, આઈ એની દિશા દર્શાવે છે જે એકમ સદિશ છે. અને તમને ખબર છે કે મૂલ્યને એકમ સદિશ વડે ગુણતા માત્ર દિશા આપશે, મૂલ્ય તો એનું એ જ રહેશે. અને આ માની લો એઝેડ કે સદિશ છે. અચ્છા, આને મારી પર્સનલ ફેવરેટ ટ્રીક લખવાની આ છે, એ એક્સ એ વાય એ ઝેડ. આ રીતે બી તમે યામ પદ્ધતિમાં 3 યામો કોઈ સદિશના આવી રીતે દર્શાવી શકો. એ એક્સ કોમા એ વાય કોમા એ ઝેડ, આવી રીતે દર્શાવ. આનો સીધો ડાયરેક્ટ સરવાળો થાય નહીં, મેથડ શીખી લેજો. અચ્છા, ધારો કે કોઈ બી સદિશ છે તો એનો એક્સ દિશામાંનો ઘટક બી એક્સઆઈ, વાય દિશામાંનો ઘટક બી વાયજે અને ઝેડ દિશામાંનો ઘટક બી ઝેડ કે છે. હું પ્રિફર કરું છું લખવાનું આને આવી રીતે. આ રીતે લખવામાં ભૂલ ઓછી પડે છે અને પ્રોપર ઓળખાઈ જાય છે. પણ તમને આ મેથડ કેમ ખબર હોવી જોઈએ? કારણ કે ટેકનિકલી આ મેથડ સાચી છે લખવાની. જે ઉપરની મેથડ છે એ ટેકનિકલી વધારે સાચી છે. કારણ કે અહીંયા તમે જો, ધારો કે આ ના લખેલું હોય અને માત્ર બીવાય અને બીઝેડ કે લખેલું હોય, તો એનો મતલબ તમે શું કરશો, અહીંયા બીવાય લખશો, અહીંયા બીઝેડ, પછી આ રહી ગયું. તો એવી રીતે ના લખાય, 0 બીવાય બીઝેડ એવી રીતે લખાય. તો આ એક ધ્યાન રાખજો. હવે મારે શું કરવું છે, મારે મેળવવું છે આ સદિશનો સરવાળો r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ
બી. ફીલ કરો આ સદિશ તો મારે સરવાળો મેળવવો છે a પ્લસ બી. તો અહીંયા જુઓ, હું પેલા એ સદિશ લખું, એ બંને રીતે લખીશ, ચિંતા ના કરતા, આ રીતે તમને જે રીતે ફાવે. a x i કેરેટ પ્લસ a y j કેરેટ પ્લસ a z k કેરેટ પ્લસ સદિશ બી છે તો બી એક્સ આઈ કેરેટ, બી વાય જે કેરેટ અને બી ઝેડ કે કેરેટ. અચ્છા, હવે આમાં તમે યાદ રાખજો, મેં પહેલા શું કરે, પહેલા બે સદિશો મેં યાદચ્છિક રીતે લઈ લીધા કે એક છે AXI AYJ AZ કે કેરેટ કેરેટ કેરેટ, BXI કેરેટ BYJ કેરેટ BZ કે કેરેટ. તો સદિશ a વત્તા બી કરવાનું છે. તો જો આ સદિશ જ છે ને, જો મૂલ્ય બી છે દિશા બી છે, મૂલ્ય બી છે દિશા બી છે, પણ આ સદિશના ટુકડાઓ છે, આ x દિશાનો ટુકડો, y દિશાનો ટુકડો અને z દિશાનો ટુકડો, વત્તા બી સદિશ કરવું છે, બી નો x દિશાનો ટુકડો, બી નો y દિશાનો ટુકડો અને બી નો z દિશાનો ટુકડો. હવે એક વસ્તુ હું અહીંયા નોટ લખું છું, સમાન કે વિરુદ્ધ દિશાના સદિશો અદિશની જેમ ઉમેરી શકાય. આનો મતલબ શું છે? સમાન કે વિરુદ્ધ દિશાના સદિશો અદિશની જેમ ઉમેરી શકાય. આનો મતલબ શું છે? ઉમેરી કે બાદ કરી શકાય, ઉમેરી કે બાદ કરી શકાય. આનો મતલબ શું છે? આનો મતલબ સમજીએ. આનો મતલબ એ છે કે સમાન કે વિરુદ્ધ દિશાના સદિશો અદિશની જેમ ઉમેરી કે બાદ કરી શકાય. અચ્છા, અહીંયા જો આ શું છે? આઈ. હવે આઈ અને જે એડ ના થાય, આઈ અને કે એડ ના થાય, પણ આઈ અને આઈ એડ થાય, જે અને જે એડ થાય, કે અને કે એડ થાય. સમજી લો, સમાન દિશા સમજી ગયા. એક તો સમાન સમજી ગયા કે સમાન દિશાના સદિશો અદિશની જેમ ઉમેરી શકાય. સમાન દિશાના સદિશો અદિશની જેમ ઉમેરી શકાય. AX, હા, દિશા જળવાઈ રહેશે મોટા મૂલ્યની. આ યાદ રાખી દેજો, દિશા જળવાઈ રહેશે મોટા મૂલ્યની. સમજાવી દઉં છું તમને. AX, આઈ માં આઈ એડ થાય, જે માં જે એડ થાય, કે માં કે એડ થાય. બરાબર? અચ્છા, તો હું AXI BXI નજીક લાવી દઉં, AYJ BYJ નજીક લાવી દઉં, AZ કે, કારણ કે બાકી તો એડ થશે નહીં, બાકી તો એડ કરી શકાય નહીં. તો અહીંયા હું લખું, જુઓ, અહીંયા હું લખું AX I કેરેટ પ્લસ BX I કેરેટ, AY J કેરેટ પ્લસ BY J કેરેટ, AZ K કેરેટ BZ K કેરેટ. જે વાળા નજીક લાવી લીધા, આઈ વાળા નજીક લાવી દીધા અને કે વાળા નજીક લાવી દીધા. તો અહીંયાથી આઈ કોમન લઈ લો તમે, AX પ્લસ BX I કેરેટ. શું કીધું તમને? સમાન દિશાના સદિશો અદિશની જેમ ઉમેરી શકાય, દિશા જળવાઈ રહેશે મોટા મૂલ્યની. એ મોટું મૂલ્ય જે હોય પછી જોઈ લેજો તમે. અત્યારે તો સરવાળો છે તો વાંધો નહીં. જો આઈ દિશા જળવાઈ રહી નહીં, સીધો અદિશ સરવાળો, એના મૂલ્યોનો સરવાળો કરી દીધો. AX વત્તા BX I, AY વત્તા BY J કેરેટ અને AZ વત્તા BZ K કેરેટ. ટૂંકમાં આ બધું યાદ ના બી રાખો તો તમે આવું યાદ રાખો કે સદિશ સરવાળા કાર્ટેશિયન યામ પદ્ધતિમાં x દિશામાં x દિશા જ ઉમેરાય, y દિશામાં y દિશા જ ઉમેરાય અને z દિશામાં z દિશા જ ઉમેરાય. જવાબ શું આવશે? બે સદિશોનો સરવાળો સદિશ જ આવવાનું છે. બે સદિશોનો જવાબ શું આવશે? સદિશ જ આવશે. અચ્છા, હવે દાખલા તરીકે કોઈ સદિશ ઋણ હોય તો બાદબાકી થશે, મોટા મૂલ્યની દિશા જળવાઈ રહેશે. સમાન, વિરુદ્ધ એટલે બાદબાકી, વિરુદ્ધ એટલે બિલકુલ અપોઝિટ ડાયરેક્શનમાં. દાખલા તરીકે આઈ નો વિરુદ્ધ એકમ સદિશ શું થાય? માઇનસ આઈ થાય. જે નો વિરુદ્ધ એકમ સદિશ માઇનસ જે થાય. આ દિશા આઈ હોય તો આ દિશા માઇનસ આઈ હોય, આ દિશા જે હોય તો આ દિશા માઇનસ જે હોય, આ દિશા કે હોય તો આ દિશા માઇનસ કે હોય. સાપેક્ષ રીતે છે.
બરાબર. તો વિરુદ્ધનો મતલબ તમને ખબર છે દિશા માત્ર ઊંધી હશે, તો એ સદીશો એડ થાય. આઈ અને માઇનસ આઈ પણ તમે બાદબાકી કરી શકો, મતલબ છે તો સદીશમાં તો સરવાળો છે, બાદબાકી છે જ નહીં ને, તો દિશા દર્શાવે છે, એ તો આપણે બાદબાકી કરીએ છીએ. બરાબર. તો આ યાદ રાખો, સમાન કે વિરુદ્ધ. સમાનનું તો સમજાઈ ગયું, વિરુદ્ધ દિશામાં તમે એક્ઝામ્પલમાં જોઈ લેજો, એ માઇનસ બી કરીશું તો તમને ખબર પડી જશે. બરાબર. દાખલા તરીકે આનું મૂલ્ય -2 હોય તો અહીંયા -by આવી જાય, ay માઇનસ by જે થઈ જાય. સિમ્પલ છે. ટૂંકમાં સમાન કે વિરુદ્ધ સદીશ કે સદીશો અદીશની જેમ ઉમેરી કે બાદ કરી શકાય, દિશા જળવાઈ રહેશે મોટા મૂલ્યની. આ કશું યાદ ના રાખવું હોય તો આવું ડાયરેક્ટ યાદ રાખો કે x માં x ઉમેરાય, y માં y ઉમેરાય, z માં z ઉમેરાય. ઋણ હોય તો બાદબાકી થાય, પતી ગઈ વાર્તા. આટલું યાદ રાખો. અચ્છા, આ એક રીતે લખાય. તમને જો ફાવતું હોય, જે મને બી ફાવે છે, તો હું આવી રીતે લખું છું, r ઇઝ ઇક્વલ ટુ સદીશ a પ્લસ સદીશ b. આને હું આવી રીતે લખી શકું, ax ay az પ્લસ bx by dz. બરાબર. તમને અહીંયાથી ખબર પડવી જોઈએ કે આ x ઘટક છે, આ y ઘટક છે, આ z. આને લખવાની રીત જ આને જે કૌંસવાળી મેથડ છે ને, એને પકડી રાખો કે આ તમને x લખેલું કે ના હોય, પહેલો x ઘટક જ હોય, બીજો y ઘટક જ હોય, ત્રીજો z ઘટક જ હોય. પકડી રાખજો, આ પકડી રાખજો. બરાબર. આ x ઘટક, આ y ઘટક, આ z ઘટક, આ x ઘટક, આ y ઘટક, આ z ઘટક, આ i j k. તો અહીંયાથી થઈ જાય ax bx ay by az પ્લસ bz. આ પરિણામી સદીશ થઈ ગયું. આ તમારું શું થઈ ગયું? પરિણામી સદીશ થઈ ગયું. બસ આ મેથડ પકડી રાખો, બહુ અગત્યની છે. આ મેથડ પકડી રાખો, બહુ અગત્યની છે. તમે આવી રીતે અથવા આવી રીતે લખી શકો. આનો બી મતલબ તો આ જ છે ને, ax પ્લસ bx i કેરેટ, ay પ્લસ by j કેરેટ. કૌંસ કરવાનું ભૂલતા ના. આ x ઘટક, આ y ઘટક, આ z ઘટક, i ઘટક, j ઘટક, k ઘટક. જો કોમા કરો છો તમે અહીંયા, પણ યાદ રાખો પાછું bxi અને ay જે એડ ના થાય, સમાન દિશા કે વિરુદ્ધ દિશા વાળા જ ઉમેરી કે બાદ કરી શકાય. એટલે કે i અને માઇનસ i, અથવા i નું ઓપરેશન થાય, માઇનસ i નું ઓપરેશન થાય, i માઇનસ i નું ઓપરેશન થાય, પણ i j i k નું ઓપરેશન થાય નહીં, j k નું ઓપરેશન થાય નહીં. આ ખાસ સમજી લેજો. તો બંને રીતે તમને જે ફાવે. મને આ આસાન પડે છે કારણ કે કૌંસ વાળું છે, i j k લખવાની ઝંઝટ નથી, પણ સમજવું જરૂર પડશે કે આને આવી રીતે લખાય. લખવું હોય તો આને આવી રીતે લખાય. આની સાબિતી જોઈ લો. આની સાબિતી જોઈ લઈએ આપણે. 2 ડાયમેન્શન, 2 પરિમાણની આની સાબિતી જોઈ લઈએ. અચ્છા, ચલો નોંધી લો આને અને મગજમાં બેસાડી લો કે સદીશ સરવાળા કેવી રીતે થાય છે. બહુ કામની વસ્તુ છે. તમે આ નિયમ યાદ ના રાખો તો ચાલશે, પણ અહીંયાથી તમે સમજી લો કે ax વત્તા bx, ay વત્તા by, az વત્તા bz. અચ્છા, ચલો હવે આગળ વધીએ આપણે. આની સાબિતી જોઈએ. 2 પરિમાણમાં સાબિતી પૂછાતી નથી કોઈ જગ્યાએ, ખાલી તમારી સમજૂતી માટે. દ્વિપરિમાણિક સાબિતી. બરાબર. દાખલા તરીકે કોઈ 2 પરિમાણ આપ્યા છે, એમાં તમને 2 સદીશ આપ્યા છે. એક સદીશ a છે અને બીજો સદીશ b છે. આ સદીશ a છે અને માની લો આ સદીશ b છે. અચ્છા, હવે તમને ખબર છે કે તમે સદીશ a વત્તા b કરવા માંગો છો. શું કરવા માંગો છો? r ઇઝ ઇક્વલ ટુ સદીશ a વત્તા b. અચ્છા, આનો આન્સર આવો થશે. સદીશ a ક્રમિક રીતે સદીશ b મૂકો, સદીશ a ના માથા પર સદીશ b ની પૂંછડી મૂકો અને એને જેટલો છે એટલો ને એટલો દોરી દો અને આ બંનેને અક્રમિક જોડી દો. એટલે કે જ્યાંથી મુસાફરી ચાલુ કરી હોય અને જ્યાં પૂરી કરવાની છે ત્યાં જોડી દો. આ શું થઈ ગયું? r થઈ ગયું. આ લંબાઈ શું થઈ ગઈ? r થઈ ગઈ. આ તમને ખબર છે, અને આ એની દિશા થઈ ગઈ. હવે આપણે એક કામ કરીએ. જો હવે એના તમને ટુકડા ખબર છે, ax અને bx છે. બરાબર. દાખલા તરીકે આવું હોય, અહીંયાથી અહીંયા લખીએ. ચલો, સદીશ a બરાબર ax i ay j, અથવા આને હું લખું ax
એ વાય સદિશ બી બરાબર bx i by જે અહીંયા કૌંસ કરવાની જરૂર નથી તમારે, બરાબર, અથવા આને લખું bx by, બરાબર. તો a વત્તા b શું થવાનું છે? સદિશ r શું ax વત્તા bx i કેરેટ ay વત્તા by j કેરેટ, બરાબર. ax વત્તા bx ay વત્તા by. અચ્છા, એનો મતલબ હું શું આવી રીતે બી કરી શકું કે હું આ a ના x ઘટકનું મૂલ્ય b ના x ઘટકનું મૂલ્ય ઉમેરું, હા કે ના? આને આવું બી લખાય ને, rx વત્તા ry, પરિણામી સદિશનું x મૂલ્ય, પરિણામી સદિશનું y મૂલ્ય. અચ્છા, અહીંયા જુઓ, આનું આ ઘટક શું થશે? તમને આવડે છે ને? અહીંયા હું એક પેરેલેલોગ્રામ, અહીંયા હું એક ચતુષ્કોણની રીતે બનાવું, ચતુષ્કોણની રીતે નહીં, એનું લંબ ઘટક લઉં છું. એક ઘટક આ થશે એનો, જે a નો x ઘટક થશે, a નો x ઘટક. તમે લંબ ઘટકો શીખ્યા છો કે નહીં? અને બીજું જે છે એ આ થશે, a નો y ઘટક, બરાબર. તો મને ax અને ay મળી ગયા આકૃતિ પરથી. ax, અને તમારી સમજૂતી માટે છે, કોઈ જગ્યાએ પૂછાતું નથી, તમારે ડાયરેક્ટ પેલું યાદ રાખવાનું છે, આ મેથડ યાદ રાખવાની છે. અચ્છા, હવે જો b નો x ઘટક શું થશે? b નો x ઘટક આ થશે. આને હું સમાંતર સ્થાનાંતર આપીને નીચે લાવી દઉં અહીંયા. ભાઈ આ bx, તો આ બી bx થાય કે ના થાય? આ b નો x, આ x અક્ષ છે, આ y, તો b નો x દિશામાંનો ઘટક, b નો x દિશામાંનો ઘટક. એ જ રીતે b નો y દિશામાંનો ઘટક કેટલો થશે? જુઓ, b નો y દિશામાંનો ઘટક જે છે એ આ થશે. b નો y દિશામાંનો ઘટક આ થશે, આ છે by. આને હું ધક્કો મારીને અહીંયા લાવી દઉં, by. આને હું ધક્કો મારીને અહીંયા લાવી દઉં, બરાબર. અચ્છા, જો આ ax વત્તા bx થયું, આ આખું શું થયું? ax વત્તા bx. અચ્છા, આ આખું શું થયું? એક દિશામાં છે, સીધા સીધા એડ કરી લો. આ આખું થયું ay પ્લસ by. હવે તમે ચતુષ્કોણની રીતે બંનેને એડ કરો. ax bx i દિશા, એક આ સદિશ, એટલે rx કહેવાય કે ના કહેવાય? rx કઈ દિશામાં છે? x દિશામાં છે. આ ry છે એ y દિશામાં છે. અહીંયાથી તમે જુઓ પેરેલેલોગ્રામ દોરીએ. આ ax વત્તા bx એટલે કે rx વત્તા ry, એ બંનેને એડ કરો. અહીંયાથી મેં એક લાઈન દોરી, ચતુષ્કોણ પૂરો કરો. બે સદિશો છે તમારા જોડે, ax વત્તા bx i કેરેટ, ay વત્તા by j કેરેટ. બે સદિશો છે, rx સદિશ, ry સદિશ. ચતુષ્કોણ પૂરો કર્યો. શું આ તમારો પરિણામી છે જે પહેલા બી આ જ હતો? જુઓ, હા કે ના? એનો મતલબ પાક્કું થઈ ગયું કે આ મેથડ જે છે એ સંપૂર્ણ સાચી છે, જે આપણે આકૃતિની રીતે બી તમને સાબિત કરી આપ્યું, એટલે તમારે, અચ્છા, આ 2 પરિમાણમાં છે. 3 પરિમાણમાં હોય તો તમે શું લખતા હતા? 3 પરિમાણમાં હોય તો તમે શું લખતા હતા? કે ધારો કે a બરાબર ax i કેરેટ, ay j કેરેટ, az k કેરેટ, અને b બરાબર bx i કેરેટ, by j કેરેટ અને bz k કેરેટ હોય તો પરિણામી સદિશ a વત્તા b બરાબર r સદિશ શું આવી રીતે લખાય? ax bx i કેરેટ, ay by j કેરેટ, az પ્લસ bz k કેરેટ. બસ આ યાદ રાખો, તમે આ યાદ રાખો, આને પકડી રાખો. આ તો જસ્ટ તમારી સમજૂતી માટે છે કે જો મેં પહેલા a અને b ને એડ કર્યા તો બી r જવાબ આવ્યો, પછી a ના ઘટક, a નો x ઘટક b ના x ઘટકમાં એડ કર્યો, a નો y ઘટક b ના y ઘટકમાં એડ કર્યું, અને બંનેનું પછી ચતુષ્કોણની રીતે કે ત્રિકોણની રીતે કર્યું તો બી જવાબ એ આવ્યો, બરાબર. એટલે સાચું છે ટૂંકમાં આપણે જે મેથડ જઈ રહ્યા છે. દ્વિપરિમાણિક સાબિતી છે, જરૂર નથી તમારે તો આ કામનું છે, બસ આની જરૂર નથી, બરાબર. સમજો ખાસ. અચ્છા, તો સિમ્પલ દાખલાથી આપણે ચાલુ કરીએ. ચાલો,
એ પહેલા થોડું બોર્ડ જે છે એને સાફ કરી લઈએ. અચ્છા, અહીંયા જો સિમ્પલ દાખલાથી આપણે સ્ટાર્ટ કરીએ. આપણને બે સદીશો આપેલા છે. સદીશ એ બરાબર 8i કેરેટ પ્લસ 6j કેરેટ પ્લસ 4k કેરેટ. સદીશ બી બરાબર તમને આપેલા છે 4i 3j પ્લસ 2k કેરેટ. અચ્છા, આપણને કે છે a પ્લસ બી શોધો અને a માઇનસ બી શોધો. બે સવાલ પૂછ્યા છે. અચ્છા, આને તમારે લખવું હોય તો તમે આવી રીતે બી લખી શકો, આને તમારે લખવું હોય તો આવી રીતે પણ લખી શકો. અચ્છા, પેલા a પ્લસ બી જોવું સિમ્પલ છે. i માં i એડ થશે તો 8 વત્તા 4i, સીધું 8 ને 4 તમે મને આ મેથડ વધારે ફાવે છે. 12 9 6 પતી ગઈ વાત. પ્લસ 6 વત્તા 3 જે કેરેટ વત્તા 4 વત્તા 2 કે કેરેટ. બરાબર, તો આનો આન્સર શું આવ્યો? 12i પ્લસ 9j પ્લસ 6k. પતી ગઈ વાત. બરાબર, એ જ રીતે a માઇનસ બી છે તો i માંથી i બાદ કરો, j માંથી j બાદ કરો, k માંથી k બાદ કરો તો 8. ચલો બાદ બાકી થોડું ડિટેલમાં કરીએ. પહેલા લખું a માઇનસ બી. આ તો તમને સરવાળો તો તમને ખબર છે. ax bx ay by, આ ax ay az, bx by bz. તો એ તો તમને ખબર છે કે x માં x એડ કરો, y માં y ઘટક, z માં z ઘટક એડ કરો. i x નો એકમ સદિશ છે, j y નો એકમ સદિશ છે અને k z નો એકમ સદિશ છે. ચલો બાદ બાકી થોડી ડિટેલમાં કરીએ. 8i પ્લસ 6j પ્લસ 4k એ થઈ ગયો. બી શું છે? 4i પ્લસ 3j 2k. 8 માઇનસ 4 i ઘટકની બાદ બાકી, 6 માઇનસ 3 જે ઘટકની બાદ બાકી, 4 માઇનસ 2 કે ની બાદ બાકી. તો 4i 3j પ્લસ 2k. આને ડાયરેક્ટ આવી રીતે બી તમે લખી શકો. આને બી તમે ડાયરેક્ટ આ જે છે એને તમે 12 9 6 આવી રીતે લખી શકો. બરાબર, મારું ફેવરેટ આવી રીતે છે. મને કોઈ પૂછે ને a પ્લસ બી તો હું સીધું આવું જ કરી દઉં છું. 8 6 4 પ્લસ 4 3 2. જો અહીંયા છોકરાઓ ભૂલો ક્યાં કરશે તમને પછી કહીશ. x માં x ઉમેરી દો, y માં y ઉમેરી દો અને z માં z. 12 9 6 બાદ બાકી કરવી છે તમારે. a માઇનસ બી 8 6 4 માઇનસ 4 3 2. 8 માઇનસ 4 8 માઇનસ 4 4 6 માઇનસ 3 2 થઈ ગયું. 8 4 3 2. તો હું મારું આ ફટાફટ થઈ જાય છે ને i j k લખવાની ઝંઝટ. પણ તમને આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે i j k આ હંમેશા આ રીતે જ લખાય. બરાબર, હા, આ મેથડમાં તમને વાંધો નહીં. કોઈ વખત જે આગળ હોય, કોઈ વખત કે આગળ હોય, એવા બી દાખલાઓ આવી શકે. અચ્છા, ચલો એક બીજો આગળ દાખલો જોઈએ આપણે. સદિશ a બરાબર 2j પ્લસ i, સદિશ b બરાબર 3k માઇનસ 2i પ્લસ 3j. કે છે a વત્તા b કરો. જો છોકરાઓ અહીંયા ભૂલો કેવી કરે છે. a વત્તા b કરો તો હું લખી દઉં 2j પ્લસ, ચલો લખી નાખું 2j પ્લસ i પ્લસ 3k માઇનસ 2i પ્લસ 3j. છોકરાઓ યાદ શું રાખે છે? પહેલામાંથી પહેલું, બીજામાંથી બીજો, ત્રીજામાંથી ત્રીજો. ના ના ના, અહીંયા જો આ i છે તો i માં i એડ થાય તો i માઇનસ 2i. i માં i એવું મેં શીખવાડ્યું છે.
સમાન દિશાઓ વાળા, તો આઈ ની દિશા સમાન છે. 2j પ્લસ 3j, 2j પ્લસ 3j અને આ 0 પ્લસ કે છે જ નહીં, તો 0 પ્લસ 3k. તો આ થઈ ગયું -i પ્લસ 5j પ્લસ 3k. જો મારી રીતે કેવી રીતે કરાય? આને લખાય, આઈ ના આગળ કશું નથી, કારણ કે આમાં તો ફિક્સ છે. જે કૌંસવાળી મેથડ છે ને એમાં યામ પદ્ધતિ ફિક્સ છે. આઈ, જે અને કે જ લખાય. તો આઈ ના આગળ 1 છે, 2 છે અને 0 છે. આ સમજી લો તમે, આ સમજી લો. જો 2 0 છે, પહેલા શું લખ્યું મેં? આઈ ના આગળ કશું, માત્ર મૂલ્ય જ લખવાના છે. આ x, આ y, આ z કમ્પલસરી. અહીંયા જુઓ, -2 x પહેલા લખ્યો, પછી 3 અને પછી 3. હવે તમે કરી નાખો સીધું. જો અહીંયાથી a પ્લસ b, 1 - 2 -1. હા કે ના? 1 પ્લસ -2 છે ને, 5 3. આવી ગયો જવાબ, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. અહીંયા છોકરાઓ ભૂલો કરે છે આ મેથડમાં. ભૂલથી તમે લખી નાખ્યું 2 1 0, 2 1 કે નથી 0. અરે ભાઈ, અહીંયા જો આઈ પહેલા એક કમ્પલસરી કૌંસ લખો તો x ઘટક જ, તમારે જે મેથડ વાપરવી હોય કમ્પલસરી x ઘટક જ લખવું પડે. ચાલો, શું કે છે આપણને આગળનો દાખલો? a બરાબર 2i પ્લસ yj, a બરાબર 2i પ્લસ j, b બરાબર 3j માઇનસ k. 3j કૌંસ કરો ના કરો આમાં વાંધો નથી, કહું છું, બરાબર, ચિંતા ના કરતા. અને c બરાબર 6i માઇનસ 2k. c બરાબર 6i માઇનસ 2k. બરાબર. 3 સદીશોનો સરવાળો આવી ગયા. અચ્છા, હવે આપણને શું કે છે કે શોધો. શું શોધવાનું છે? સદીશ a માઇનસ સદીશ 2b પ્લસ સદીશ 3c. આ શોધવાનું છે. a માઇનસ 2b પ્લસ 3c. આ તમને હું એક કહેવાનું રહી ગયું છે કે સદીશ ગુણાકાર તમે શીખવાડવાના બાકી છે, પણ સમજી લો કે અદિશ ગુણ્યા સદીશ શું થાય. અદિશ ગુણ્યા સદીશ, તો દાખલા તરીકે અદિશ મૂલ્ય કોઈ 2 છે અને સદીશ એનો ગુણાકાર છે 2i પ્લસ 3j માઇનસ 5k. તો આનો જવાબ થઈ જશે, આનો આની સાથે ગુણાકાર, આની સાથે ગુણાકાર, આની મૂલ્ય સાથે જ ગુણાકાર. આ તો અદિશ છે ને, તો આના જોડે દિશા તો એકમ સદિશ જ છે. તો 4i 6j 10k. પકડી રાખો આને, પકડી રાખો. સમજી લો મેથડ, સમજી લો મેથડ. ત્રણેય સાથે ગુણાકાર કરી દીધું મેં, બરાબર. અચ્છા, તો આમાં તમારે કશું નવું તો કરવાનું નથી. ચલો સદિશ એ મૂકી દઉં પહેલા. સદિશ એ શું છે? 2i પ્લસ j માઇનસ 2. સદિશ બી મૂકી દઉં, 2 સદિશ બી, 2 ની જોડે ગુણાકારમાં છે ને સદિશ બી, જી, પ્લસ 3 સદિશ સી મૂકી દઉં, 6i માઇનસ 2k, 6i માઇનસ 2k. તો 2i j માઇનસ 6j 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 2k પ્લસ 18i 6k. બરાબર. ચાલો ખોલી નાખીએ બધા પદો. આ માઇનસ ખોલીશ તો અંદર પ્લસ થઈ જશે. પ્લસ 18i માઇનસ 6k. આઈ વાળા પદો જો, પદો જો આઈ વાળા. 18 ને 2 20i. જે વાળા પદો જો, જે માઇનસ જે, તો માઇનસ 5j. કે વાળા પદો જો, 2k માઇનસ 6k માઇનસ 3k. 2k માઇનસ 6k માઇનસ 3k. કશું ભૂલતો નથી કરી મેં? કશું ભૂલતો નથી કરી? અઢાર 20 માઇનસ 5. લગભગ તો કશું ભૂલ નથી કરી મેં, તો બી જોઈ લેજો. 2k 6k 4k થઈ જશે ને ભાઈ. 2k અને 6k શું થઈ જશે? 4k. તો આને તમે આવી રીતે બી લખી શકો. 2 માઇનસ 5
-4 i j k બરાબર. આને તમે આવી રીતે બી લખી શકો, 4 ગુણાકારમાં લીધા 5i કશું નહીં, ચલો 5/4 કોમન નથી નીકાળો, બસ પતાવી દો જવાબ. એટલે બંને રીતે લખી શકો તમે આન્સર, બંને રીતે તમે આન્સર લખી શકો છો. જવા દઈએ 1 2 3 4 5. ચલો આગળ વધીએ. હવે શું કે છે? હવે જ્યારે બે સદીશો ના પરિણામ, આ બે સદીશો કયા છે એ બી કીધું છે આપણને, સદીશ એ અને સદીશ બી. જ્યારે બે સદીશોના પરિણામી સદીશમાં ત્રીજો સદીશ ઉમેરવામાં આવે તો હવે પરિણામી સદીશ y દિશાનો એકમ સદીશ મળે છે. તો ત્રીજો સદીશ શોધો, ત્રીજો સદીશ શોધો. આપણને એમ કે છે કે બે સદીશો આપેલા છે, બરાબર. સદીશ એ આપેલું છે, સદીશ બે એ શું આપેલું છે જોઈ લઈએ. 3i - 5j + 7k, 3i - 5j + 7k, અને તમે 3 - 5 7 પણ લખી શકો. સદીશ બી શું આપેલો છે? 2 4 - 3, એટલે કે 2i + 4j - 3k, 2i + 4j - 3k. અચ્છા, બે સદીશો થઈ ગયા. આ રકમ આટલી સુધી છે, બરાબર. રકમ આટલી સુધી છે. આપણને શું કહે છે જુઓ, કે બે સદીશોના પરિણામી સદીશમાં ત્રીજો સદીશ ઉમેરવામાં આવે. પહેલા તો બે સદીશનો પરિણામી સદીશ મેળવી લઈએ. r = a + b. અહીંયાથી કરી દઉં, સીધું ફાવશે તમને. હવે તો ફાવી જશે તમને. 3 ને 2 5i - j 3 4 5 6 4k થઈ જશે ને, પ્લસ 4k. દિશા કઈ આવશે? મોટા સદીશની આવશે ને. દિશા કઈ આવશે? મોટા સદીશની. તો 5i - j + 4k આ જવાબ થઈ ગયો. તમને આવડે છે, x માં x, y માં y, z માં z, સરવાળો કે બાદબાકી જે પણ હોય, આ જવાબ આવ્યો. અચ્છા, હવે શું કહે છે? આ પરિણામી સદીશમાં ત્રીજો સદીશ, ત્રીજા સદીશ આપણે નામ આપી દઈએ કે ધારો કે ત્રીજો સદીશ c છે. તો હવે જો ત્રીજો સદીશ પરિણામી સદીશ r થઈ ગયો, r માં જો ત્રીજો સદીશ c ઉમેરવામાં આવે તો હવે જે પરિણામી સદીશ મળે છે એ y દિશાનો એકમ સદીશ મળે છે. એ y દિશાનો એકમ સદીશ મળે છે. એનો મતલબ પરિણામી સદીશમાં જો હું c ઉમેરું તો આ આપણને કહે છે કે આનો જવાબ છે j, આનો જવાબ છે j. અથવા આને હું આવું લખી દઉં 0 1 0. જે થઈ ગયું ને, y દિશાનો એકમ સદીશ, x0 z0 y દિશાનો એકમ સદીશ એટલે 1. તો આવું મળે છે. તો આપણને કહે છે કે તો પછી c શું હશે? તો આપ તો સિમ્પલ થઈ ગયું. સદીશ r શું આવ્યો છે તમારું? r + c = j કે છે, આવું આપણને કીધું છે. અચ્છા, તો c બરાબર શું થઈ જાય? j - r. તો j અને r શું છે? 3i - 5j + 7k. તો j 3i 5j - 7k. તો જવાબ શું આવશે? 3i 5 ને 1 6, j માં j એડ થશે ને, 6j - 7k. અથવા તમે આને આવી રીતે લખો, આ તમારો c સદીશ આવ્યો. તમે a + b + c કરો તો તમને જવાબ 0 1 0 આવવો જોઈએ. એવી તો વાત સાચી છે ને. આનો મતલબ શું છે? a + b + c તો છે. આનો મતલબ a + b + c બરાબર છે. એવી રીતે બી તમે કરી શકો. કશું ખોટું કર્યું છે મેં? અચ્છા, આ 3 કેમ લખ્યા છે મેં? ઓ, ભૂલ કરી છે ને. 5i - j + 4k છે. 5i - j + 4k છે. 5i - j
प्लस 4k છે બરાબર ને પરિણામી સદિશ લખવામાં ભૂલ કરી છે પરિણામી સદિશ તો આ છે ને 5y j minus 4k તો શું થઈ જશે -5y plus 2j minus 4k બરાબર આ જવાબ થઈ જશે આને તમે આવી રીતે બી લખી શકો 5 to 4 આમાં નહીં બોલવાનું x y z જ લખવું પડે તમારે x દિશાનો ઘટક y દિશાનો ઘટક અને z દિશાનો ઘટક તો આઈ હોપ ઈઝી છે કશું છે નહીં આમાં તમને આવડતું જ હશે પ્રોબેબલી ફ્રેમ ચેક કરી લઈએ આપણે ચલો આગળ વધીએ શું કહે છે આપણને કે સદિશ એ બે સેન્ટીમીટર લંબાઈનું છે અને એવું કહે છે આપણને ક્વેશ્ચનમાં સદિશ એ નું મૂલ્ય અથવા લંબાઈ એ જ મૂલ્ય હોય છે ને સદિશમાં તો 2 સેન્ટીમીટર છે અને તે ધન x દિશા સાથે 60 ડિગ્રી છે જોઈ લઈએ હા 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે ઉપરાંત સદિશ b નું મૂલ્ય 2 સેન્ટીમીટર છે અને એ ધન x દિશા ઉપર સાથે ધન x દિશા ની નીચે 60 ડિગ્રી નો ખૂણો બનાવે છે તો કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરી a વત્તા b અને a માઇનસ b શોધો તો કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરી a વત્તા b અને a માઇનસ b શોધો અચ્છા બંને અલગ અલગ છે ટૂંકમાં મારે જરૂર શું છે axi કેરેટ bxi કેરેટ બરાબર અચ્છા ax ay લખશો ને ભાઈ ay azk અને bx ચલો આ લખતું નથી તમને ખબર છે ટૂંકમાં કે શું થશે જવાબ તમને સીધું સૂત્ર બી ખબર છે હું ચલો પછી એની ચર્ચા કરીએ છીએ આના પહેલા તમને એક કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં કે દાખલા તરીકે કોઈ સદિશ આપ્યું છે જે x દિશામાં 60 નો ખૂણો બનાવે છે અને આનું મૂલ્ય 2 છે આનું મૂલ્ય 2 છે આ x દિશા છે અને આ y દિશા છે હવે મને કોઈ કહે કે આનો x ઘટક અને y ઘટક મેળવો એટલે કે લંબ ઘટકો તો તમને ખબર છે કે આ ઘટક કેટલો થઈ જશે bx કહેવાય આ થઈ જશે એ જે બી હોય ax કે bx સદિશ a નામ છે આનું બરાબર તો a નો x ઘટક થઈ જશે 2 cos 60 એટલે કે a cos 60 a નું મૂલ્ય ગુણ્યા cos 60 હા કે ના આ ખબર છે કે નહીં તમને આ ખબર છે કે નહીં ના ખબર હોય તો પાછળનું લેક્ચર અટેન્ડ કરો આજીવન કામ લાગશે આજીવન આ a છે તો a નો x ઘટક આ થયો તો આ થઈ જશે યાદ રાખી લો a cos 60 એ કેટલું છે 2 cos 60 અચ્છા આ a નો y ઘટક થશે આ a નો y ઘટક થશે આ a નો x ઘટક થયો આ a નો y ઘટક થયો આ કેટલું થશે ay બરાબર a sin 60 બરાબર 2 sin 60 જેની સાથે ખૂણો હોય એ ઘટક cos ઘટક થાય જેની સાથે ખૂણો ના હોય એ ઘટક sin ઘટક તો જો ax અને ay મળ્યા ax અને ay તો આમાં z તો છે જ નહીં z 0 છે આમાં એનો મતલબ z 0 છે આમાં z 0 છે બંને સદિશો xy સમતલમાં છે એવું બી કીધું છે બંને સદિશો xy સમતલમાં છે એનું ક્લિયરલી મીન્સ મતલબ એ છે કે એના
z ઘટકો 0 હશે. અચ્છા, હાલત તમને શીખવાડ્યું કે સદિશ a વત્તા b શું આવી રીતે થાય? સદિશ ax પ્લસ bx i કેરેટ ay by j કેરેટ az bz k કેરેટ. અચ્છા, તો મને જો ax bx ay by az bz મળી જાય તો વાર્તા પતી જાય. અચ્છા, તો આપણે એક આકૃતિનો સહારો લઈએ. પહેલા શું કહે છે કે સદિશ a નું મૂલ્ય 2 છે અને તે ધન x દિશા સાથે 60 નો ખૂણો બનાવે છે. આ a થઈ ગયો અને આ 60 નો ખૂણો બનાવે છે. અને બીજો સદિશ જે b છે એ બી ધન x સાથે નીચેની તરફ 60 નો ખૂણો બનાવે છે. આનું મૂલ્ય બી 2 જ છે. સદિશ a અને સદિશ b ના મૂલ્ય કેટલા છે? 2 જ છે. હવે જુઓ, a નો આ x ઘટક થશે. આ સદિશ a છે, આ a નો x ઘટક થશે. બોલ હા કે ના? પકડી રાખો મેથડ ને. આ a નો x ઘટક થશે, આને હું ax નામ આપી દઉં. અને આ a નો y ઘટક થશે, આને હું ay નામ આપી દઉં. તો અહીંયાથી જુઓ, શું ax બરાબર a cos 60 લખી શકાય? a cos 60 અને ay બરાબર a sin 60 થઈ જાય અને ay બરાબર a sin 60. તો આ થઈ જાય 2 અને cos 60 1/2. તો આ આવ્યો 1, આ આવ્યું 1 અને ay થઈ જાય 2 sin 60 √3/2. તો ay આવ્યો √3. તો ax અને ay આપણને મળી ગયા. ax અને ay આપણને મળી ગયા. ખબર પડે કે ના પડે ભાઈ? a x થઈ ગયો, આ a y લંબ ઘટકો લેતા આવડે કે ના આવડે? અચ્છા, એ જ રીતે આ b નો x ઘટક થઈ જશે. આ b નો x ઘટક થઈ જશે. આ b નો x ઘટક થઈ જશે. બરાબર? તો એ શું લખાય? bx cos θ. ધન x દિશામાં છે ને, bx બરાબર b cos 60. તો આ b કેટલા થઈ જાય? 2 cos 60 કેટલા થાય? 1/2. મેં ભૂલ કરી છે અહીંયા, એવું લાગે તમને? 1. એ જ રીતે આ by થઈ જશે. જુઓ, આ by થઈ જશે. by શું થઈ જશે? જુઓ, માઇનસમાં આવે છે કે નહીં? યાદ રાખો, આ પ્લસ y, આ માઇનસ y, આ પ્લસ x, આ માઇનસ x. તો bx cos, અહીંયા તો ખૂણો છે નહીં, તો આ b sin 60 લખાય. b sin 60. તો sin 60 કેટલા છે? √3/2. તો √3 આવશે, -3 આવશે, -3 આવશે. કારણ કે આ માઇનસ જે દિશા છે કે નહીં, આ માઇનસ જે દિશામાં છે, હા કે ના? અને આ bx જે છે એ જે દિશામાં છે. bx જે છે એ જે દિશામાં છે. બરાબર? તો હવે આપણે કિંમતો મૂકીએ. z તો છે જ નહીં. az અને bz કેટલા છે? 0 છે. az અને bz કેટલા છે? 0. તો કિંમતો મૂકીએ a વત્તા b માં. ax વત્તા bx i. ax કેટલો છે? 1. bx કેટલો છે? 1. બરાબર? i કેરેટ. ay કેટલો છે? √3. by કેટલો છે? -√3. તો જવાબ આવ્યો 2i. જવાબ આવ્યો 2i. જવાબ આવ્યો 2i. તમને કોઈ a માઇનસ b કે a માઇનસ b, તો તમને ખબર છે શું કરવાનું છે? ax માઇનસ bx થઈ જશે. 1 - 1 i √3 -√3j. તો આ કેટલા થઈ જશે? 2 √3j. આ 0 થઈ જશે. a માઇનસ b આ થઈ જશે. અને જો અપેરન્ટ નથી, બંને સદિશોના મૂલ્ય સરખા છે, તો હું b બરાબર b એ લખી શકું. બંને સદિશોના મૂલ્ય સરખા છે, આ બી એ છે, આ બી એ. તો આના આ ઘટકો એડ થઈ જશે. બંનેના x, બંનેના y ઘટકો નાબૂદ થશે. પતી ગઈ વાર્તા, પતી ગઈ વાર્તા. સમજી લો આને, બહુ સારી રીતે સમજી લો આને. ઘટકો લેતા આવડવા જોઈએ. ચાલો આગળ વધીએ. જો ના આવડે તો પ્લીઝ કમેન્ટ કરજો, કાં તો પર્સનલ ફોન કરજો, પણ આ બધું શીખી લેજો. લંબ ઘટકો તો હું કહું છું એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે ને કે ના પૂછો વાત. નહીં કે આ ચેપ્ટર માટે, કોઈ પણ ચેપ્ટર માટે, કોઈ પણ ચેપ્ટર માટે. બરાબર? અચ્છા, ચાલો આગળ વધીએ. શું છે હવે?
નેક્સ્ટ ક્વેશ્ચન છે ચલો હવે આગળ શું છે સવાલ જોઈ લઈએ આપણે. સવાલ આગળ એ છે કે a વત્તા b અને a માઇનસ b શોધો. અથવા હું લખી જ નાખું. ચલો, જો સદિશ એ ધન x સાથે 37 નો ખૂણો બનાવતો હોય, જો સદિશ એ ધન x દિશા સાથે 37 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય અને બી ઋણ x સાથે 53 નો ખૂણો બનાવતો હોય તો a વત્તા બી અને a માઇનસ બી શોધો. કઈ મેથડ થી? કાર્ટેશિયન પદ્ધતિ. બરાબર, એ લખતું નથી. a ના અને b ના મૂલ્ય આપેલા છે આપણને. a નું મૂલ્ય છે 5 અને b નું મૂલ્ય છે 10. a નું મૂલ્ય છે 5 અને b નું મૂલ્ય છે 10. અચ્છા, આકૃતિ બનાવી લો પેલા, કારણ કે તમારે શું જોશે? a વત્તા બી અને આ એ બંને સદિશો xy સમતલમાં છે. બંને સદિશો xy સમતલમાં છે. અચ્છા, તમારે શું જોશે? તમારે જોશે એક આકૃતિ અને અંતિમ. જો દર વખતે હું કહીશ કે રકમનો છેલ્લો ભાગ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જ તો છે જે તમારે શોધવાનું છે. તમારે a વત્તા બી શોધવું હોય તો તમારે a ના x ઘટકો જોશે, b ના x ઘટક જોશે. જો તમારે a વત્તા બી શોધવાનું છે તો b ના x ઘટક, b નો y ઘટક બધું જ જોશે તમારે. શું કહે છે આપણને કે સદિશ એ ધન x દિશા સાથે 37 નો ખૂણો બનાવે છે. ધન x સાથે સદિશ એ 37 નો ખૂણો બનાવે છે. અચ્છા, ત્યાં આપણને ચોખ્ખું કીધું હતું, ત્યાં આગળની રકમમાં ચોખ્ખું કીધું હતું કે x અક્ષની સાથે ઉપર. તો તમને અહીંયા કન્ફ્યુઝન થાય કે અહીંયા તો ઉપર લખ્યું નથી, તમે કેમ બનાવ્યું? તો આ બધી ચોખવટો કરેલી હશે. શું આ ધન 37 છે? તો એ થી ધન 37 આમાં જો યાદ રાખી લો, ઋણ 37 આમાં. આ પ્લસ એક્સ, આ પ્લસ વાય, આ માઇનસ એક્સ, આ માઇનસ વાય, આ યાદ રાખી લો. જ્યારે બી તમને એવું કહેવામાં આવે ને કે એક્સ અક્ષ સાથે આટલો ખૂણો બનાવે છે, તો જો પ્લસ કે ધન ખૂણો તો ઉપર, ઋણ ખૂણો તો નીચે, અથવા ચોખવટ કરેલી હશે કે ઉપર કે નીચે, ધન ઋણ નહીં લખેલું હોય તો. બીજું શું કહે છે કે બી ઋણ એક્સ સાથે ઋણ એક્સ અક્ષ, ઋણ એક્સ અક્ષ કે દિશા સાથે 53 નો ખૂણો બનાવે છે. આ 53 નો ખૂણો છે. આટલું આપણને કીધું છે. બરાબર. અચ્છા, XY સમતલમાં છે તો મારે કેટલી જરૂર પડશે? અહીંયા જુઓ, જો હું a પ્લસ બી લખું તો તમને ખબર છે કે ax bx i કેરેટ ay by j કેરેટ આટલી જરૂર પડશે. અચ્છા, અને a માઇનસ બી બરાબર. અચ્છા, કેવી રીતે છે આ તમને ખબર છે ને? આ તો ax i ay j અને b બરાબર bx i by j. જે કંઈ પણ આપેલું હોય એ પ્રમાણે તમારે વર્તન કરવું પડે. અચ્છા, આ શું થઈ જશે? ax માઇનસ bx i કેરેટ વત્તા ay માઇનસ by j કેરેટ. બરાબર, આ થઈ જશે. આગળની મેથડ તમને ખબર છે એટલા માટે હું ડાયરેક્ટ લખું છું. અચ્છા, અહીંયા જુઓ, મારે જરૂર છે ax ની, bx ની, ay ની, by ની. તો a નો આ x ઘટક થઈ જશે. આ a નું શું થઈ જશે? આ કરવાની જરૂર નથી. આ થઈ જશે ax. આ કેટલું થઈ જશે? a cos 37. આ a નું મૂલ્ય છે. a નું મૂલ્ય તમને કેટલું આપેલું છે? 5 આપેલું છે. 5. તો 5 અને cos 37. તમને આ ટ્રિપલેટ, પાયથાગોરિયન ટ્રિપલેટ ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો જોઈ લો, વારંવાર કહું છું. 3 4 5 આ ટ્રિપલેટ ખબર હોવી જોઈએ તમને. 3 4 5 આ ટ્રિપલેટ ખબર હોવી જોઈએ. 3 ના સામે નાનો ખૂણો આવશે,
4 ના સામે મોટો ખૂણો આવશે. 3 ના સામે હંમેશા ખૂણો કેટલો હોય? 3, 4, 5 હોય તો 37 જ હોય. 4 ના સામે ખૂણો 53 હોય અને 5 ના સામે 90 હોય. જે યાદ રાખવાની જરૂર નથી. પાયથાગોરિયન ટ્રિપલેટ કહે છે આને. 3, 4, 5 આ યાદ રાખી લો, કોકી નાખો. હવે અહીંયાથી cos 37, હવે cos 37 એટલે પાસેની ભાગ્યા કર્ણ, તો 3/5, 5 5 કેન્સલ, ax કેટલો આવ્યો? 3. તો ax મને મળી ગયો 3. ચાલો હવે અહીંયાથી ay બી શોધી જ લઉં, ay બી શોધી જ લઉં, બરાબર. તો ay આનાથી ઉપર તો નહીં જાય, આનો ay ઘટક થઈ જશે, આનો ay ઘટક થઈ જશે. અચ્છા, ay કેટલો થશે તમને ખબર છે? ay થઈ જશે a sin 37. જે ખૂણો છે એ cos ઘટક, ખૂણો ના હોય sin ઘટક. 5 sin 37, sin 37 એટલે સામેની ભાગ્યા કર્ણ, 3/5. કશું ભૂલ કરી છે મેં? sin 37 3/5, તો આ 4/5 થશે. cos 37 છે ને 4/5 થશે, આ 4 થશે અને આ 3 થશે. આ 4 થઈ ગયું, bx શોધવાનું બાકી છે i, આ 4 થઈ ગયું, by શોધવાનું બાકી છે j, બરાબર. અચ્છા, એ જ રીતે હવે આના માટે જુઓ, b નો એક ઘટક આ ઘટક પડશે જે હશે bx બરાબર b cos 53, જેની સાથે ખૂણો હોય એ cos ઘટક. તો b નું મૂલ્ય કેટલું છે? 10. cos 53, cos 53 એટલે આ 3/5, પાસેની ભાગ્યા કર્ણ, 3/5 તો 6 થઈ જશે, -6 થઈ જશે. કેટલા થઈ જશે? -6. આ દિશા જો, આ ધન x છે તો આનો આ ઘટક ઋણમાં આવે છે ને, તો -6 થઈ જશે. તો આ શું આવ્યું? -6 bx આવ્યો, -6 તમારો bx આવ્યો. અચ્છા, ચલો આગળ વધીએ. ચલો હવે by ઘટક જોઈ લો. આ by ઘટક થઈ જશે b sin 53, તો 10 અને sin 53 કેટલા થાય? 4/5. તો આ જવાબ આવશે 8. +8 જ આવશે ને, ઉપર જ છે, +8 જ આવશે. by કેટલું છે? +8. by કેટલું છે? +8. ચલો તમારી જાણ બાર મેં અહીંયા કરેક્ટ કરી દીધું છે. ay 3 છે, બરાબર. ay કેટલા છે? 3. તો -2y + 11 છે. આ આવ્યું a + b. મેથડ શીખી જાઓ, લંબ ઘટકો લેવાની મેથડ શીખી જાઓ, બહુ હદ વગરનું ઇમ્પોર્ટન્ટ છે. 3, 4, 5 ટ્રિપલેટ શીખી જાઓ. અહીંયાથી જો ax - bx + ay - by. અચ્છા, તો શું થશે? ax કેટલો છે? 4 -6 i + ay કેટલું છે? 3 -8 j. તો કેટલા થઈ જશે? 10i, દિશા મોટાની થશે ને, 10i + -5j, 10i - 5j આ જવાબ થઈ જશે. -2i + 11j. ખબર પડે કે ના પડે? આનો x ઘટક y ઘટક, આનો x ઘટક y ઘટક, અને સૂત્ર તો તમને ખબર જ છે. તો આને છે ને પ્રોપર સમજી લો થોડું. એવું તો દાખલા હું રિપીટ કરીને જોઈ લો, હદ વગરનું ઇમ્પોર્ટન્ટ છે. a નો x ઘટક, a નો y ઘટક, b નો x ઘટક, b નો y ઘટક. લંબ ઘટકો શોધતા નહીં આવડે તો કામ નહીં થાય. લંબ ઘટકો શોધતા નહીં આવડે તો કામ નહીં થાય. અને આના જે બેસિક સૂત્ર છે એ તમને ખબર હોવી જોઈએ, એનું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. હવે સંતુલન વાળા દાખલા જોઈએ. હવે શું જોઈએ? સંતુલન વાળા દાખલા. તો આટલું નોંધી લો, એના પછી આગળ વધીએ. ચાલો એક નવા કન્સેપ્ટ વાળો દાખલો જોઈએ. સંતુલન અવસ્થા. સંતુલન અવસ્થા. તો સંતુલન અવસ્થાનો દાખલો જોતા પહેલા તમને એક વાત સમજાય. છે સદિશ ઓપરેશન, છે તો સદિશ ઓપરેશન ને હદ વગરનું કામનું છે, બરાબર ને. સંતુલન અવસ્થા ક્યારે કહેવાય? બે રીતે સંતુલનમાં હોય.
રેખીય સંતુલન, હાલ તમારે રેખીય સંતુલન જ ભણવાનું છે, અને બીજું હોય કોણીય સંતુલન. એકચ્યુઅલી ટોપિક નેક્સ્ટ ચેપ્ટરનું છે, પણ દાખલાઓ એના સદિશના છે. ટોપિક જે છે એ નેક્સ્ટ ચેપ્ટરનું છે, 5મા ચેપ્ટરનું છે, પણ 5મા કે 6ઠા ચેપ્ટરનું, પણ જે દાખલાઓ છે એ સદિશના છે, એટલા માટે અહીંયા કરાવી દઉં છું તમને. ત્યાં બી કરાવીશું, અહીંયા તો ઉપરથી કરાવું છું. રેખીય સંતુલનનો મતલબ શું કે કણ કે પદાર્થ પર લાગતું કુલ બળ F નેટ, F નેટ એટલે કુલ બળ, F નેટ 0 થાય. હું સ્વતંત્ર બળોની 0 વાત નથી કરતો. દાખલા તરીકે મને કોઈ અહીંયા 2 ન્યૂટન થી ખેંચે છે અને અહીંયા બી 2 ન્યૂટન થી ખેંચે છે, તો મારા પર લાગતું કુલ બળ સદિશ F1 પ્લસ સદિશ F2, પણ બંને વિરુદ્ધ દિશામાં છે તો માઇનસ F2 થશે, તો 0 થઈ જશે કુલ બળ. એને સંતુલનમાં કહેવાય. આ એની શરત છે. સંતુલનની શરત યાદ રાખી લો કે લાગતું કુલ બળ કેટલું થવું જોઈએ? 0. કોણીય સંતુલન શું છે કે કોણીય બળ, જે બળની ટોર્ક જે છે કે છે ટોર્ક નેટ 0 થવું જોઈએ. આ જ્યારે ટોર્ક સમજશો ત્યારની વાત છે, અત્યારે જવા દો. ટોર્ક શું છે? બળની કોણીય અસર છે. બળની કોણીય અસર છે. એનો મતલબ તમે કોઈ એક જગ્યાએથી પેનને પકડી રાખો, શું આ આમ ફરે છે? ના. શું આ આમ ફરે છે? ના. સ્થિર છે. તો આ રેખીય અને કોણીય બંને રીતે સંતુલનમાં કહેવાય. બરાબર? તો આ તો અત્યારે જવા દો. આ સમજી લો કે રેખીય સંતુલનનો મતલબ શું છે? F નેટ બરાબર 0, એટલે એનો x ઘટક બી 0, એનો y ઘટક બી 0, સદિશ કરવાની જરૂર નથી, અને એનો z ઘટક બી 0. કુલ જે લાગતા બળો છે એમના x ઘટકોનો સરવાળો, ચલો સદિશ, એમના x ઘટકોનો સરવાળો, એમના y ઘટકોનો સરવાળો કુલ છે ને. ધારો કે કોઈ પદાર્થ ઉપર 10 બળો લાગે છે, તો એના x ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ, એના y ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ, એના z ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ. આવી અવસ્થામાં પદાર્થ જે છે એને રેખીય સંતુલન કહેવામાં આવે છે, તો સંતુલનમાં છે એવું કહેવામાં આવે છે. શરત જોઈ લો તમે, શરત શીખી જાઓ શું છે. તો આપણને 3 બળો આપેલા છે આકૃતિ મુજબ. શું કહે છે? દાખલો જ ગણાવું છું સીધો. 3 આકૃતિ મુજબ બળો આપેલા છે. કોઈ કણ છે, એના ઉપર આટલા બળો લાગે છે. શું કે છે? એક બળ અહીંયા લાગે છે, બરાબર? એનું મૂલ્ય 10 ન્યૂટન છે. આ F1 છે સદિશ, અને એનું મૂલ્ય આપણને આપ્યું છે 10 ન્યૂટન. અને આ y સાથે ખૂણો બનાવે છે, y સાથે ખૂણો બનાવે છે 37 ડિગ્રીનો. બરાબર? બીજું બળ જે છે તે F2 આ સાઈડ લાગે છે, એ ખૂણો કેટલો છે? થીટા છે. આ છે F2, આ છે F2, અને આ F2 નું જે મૂલ્ય છે એ તમને આપેલું છે 6 ન્યૂટન. બરાબર? અને ત્રીજું જે બળ છે એ અહીંયા છે F3, અહીંયા છે F3. તો F3 આપણે શોધવાનું છે. તો આપણને કહે છે F1 F2 6 ન્યૂટન આપેલું છે, F3 શોધો અને થીટા શોધો. આટલી વાત કરી છે. અચ્છા, બરાબર. હવે શું કરશો તમે? હવે શું કરશો? કઈ અવસ્થામાં? સંતુલન અવસ્થા. કેવી અવસ્થા છે? સંતુલન અવસ્થા છે. અચ્છા, સંતુલન અવસ્થાનો મતલબ શું થાય? લાગતું કુલ બળ 0 થવું જોઈએ. એનો મતલબ સદિશ F1, સદિશ F2, સદિશ F3 ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. એનો મતલબ શું થાય? અચ્છા, F1 ના 2 ઘટકો હશે, Fxi પ્લસ Fyj. F2 ના 2 ઘટકો હશે, F1. ચલો આને આવી રીતે નહીં કરીએ, થોડું સિસ્ટમેટિક કરી દઈએ, બરાબર? F1, F1x, F1i, i કેરેટ, j કેરેટ. F2 ના 2 ઘટક હશે, F2xi કેરેટ, F2i, j કેરેટ. F3 ના 3 ઘટક હશે, F3xi કેરેટ, F3y, j કેરેટ. આને હું આવું બી લખી શકું, F1x, F1y, એટલે કે
F1 નો x ઘટક, F1 નો y ઘટક, F2 નો x ઘટક, F2 નો y ઘટક, F3 નો x ઘટક, F3 નો y ઘટક. આ xy સમતલમાં છે. કયા સમતલમાં છે આકૃતિ? xy સમતલમાં છે. આ કણ છે એના ઉપર આવા બળો લાગે છે. અચ્છા, હવે Fnet બરાબર F1 પ્લસ F2 પ્લસ F3. Fnet બરાબર F1 પ્લસ, આ સંતુલનની શરત છે, તમને હાલ શીખવાડ્યું મેં. આ શું છે? સંતુલન અવસ્થાની શરત છે. અચ્છા, આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય કે જો હું આવું લખું F1 F2 F3 બરાબર 0, એનો મતલબ આવું લખાય F1x I caret F1y j caret plus F2x I caret F2y j caret plus F3x I caret F3y j caret બરાબર 0. તો આનો મતલબ શું થાય કે x દિશામાં લાગતા બળો બરાબર y દિશામાં લાગતા બળો. જોઈ લો, f દિશામાં લાગતા બળો બરાબર y દિશામાં લાગતા બળો, જે વાળા બધા ત્યાં જવા દો. અથવા આને આવું લખાય કે fx ઘટકો 0 થાય બધા અને fy ઘટકો પણ 0 થાય. તમારે આટલું બધું લખવાની જરૂર નથી. fnet બરાબર 0 એટલે fnet ના x ઘટકો બી 0 થાય અને fnet ના y ઘટકો બી 0 થાય. બરાબર, આટલું યાદ રાખો. આટલું યાદ રાખી લો. અહીંયાથી આ યાદ રાખો અને અહીંયાથી આ યાદ રાખો. પછી હું ડાયરેક્ટ જ લખી નાખીશ કે બધા x ઘટકો સંતુલન અવસ્થામાં શું થાય? લાગતું કુલ બળ 0, એટલે કે x દિશાના બી કુલ બળ 0 થવા જોઈએ, y દિશાના બી કુલ બળ 0 થવા જોઈએ. અચ્છા, જો હવે શું થશે? F1 ના બે ઘટકો પડશે. એક ઘટક આ થશે અને બીજો ઘટક આ થશે. હવે આ વખત 37 અહીંયા છે, તો આ ઘટક કયો થશે? F1y બરાબર f cos 37. અહીંયા લખી નાખું છું F1y બરાબર f cos 37. તો f કેટલા છે? 10 અને cos 37 તમને હવે ખબર છે. પેલું 3 4 5, 3 ની સામે નાનો ખૂણો, 4 ની સામે મોટો ખૂણો 53. તો cos 37 તમારું થઈ જાય 4/5 બરાબર 4 ન્યૂટન. બરાબર 4 ન્યૂટન. અચ્છા, f x ઘટક કેટલો થઈ જશે? F1x થઈ જશે f sin 37. તો f sin 37 એટલે 10 ગુણ્યા 3/5, 6 ન્યૂટન થઈ જશે. અહીંયા 8 ન્યૂટન થશે, અહીંયા 6 ન્યૂટન થશે. ચલો, fx અને fy ની વાત થઈ ગઈ. fx અને fy ની વાત થઈ ગઈ. અચ્છા, હવે f2 ના બે ઘટકોની વાત કરીએ. તો f2 નો એક આ ઘટક થશે f2 cos θ. હા કે ના? f2 cos θ. હા કે ના? આ f1 છે ને, આ f1 છે. એ જ રીતે આ વાત કરી દીધી f1 અને f1x f1y. એવી રીતે f2y થઈ જશે f cos θ. બરાબર, એટલે 6 cos θ. આ એમને એમ રાખો. બરાબર, અને f2x થઈ જશે f2 sin θ. f2 cos θ અને f2 sin θ. તો f2 કેટલું છે? 6 sin θ. f2x બરાબર 6 sin θ. અચ્છા, હવે જો f3x 0 છે, આ માઇનસ થઈ જશે. આ માઇનસ હશે, અહીંયા માઇનસ આવશે ને, આ તમે પ્લસ લીધું છે તો સદિશ છે, તો આ ઘટક માઇનસ x છે ને, આ સાઈડ છે. f3y બરાબર f3. આ તો આખું y માં જ છે એટલે એને x ઘટક કેટલો હોય? 0 હોય. બરાબર, તો સૌથી પહેલા મેં તમને શું કીધું? સૌથી પહેલા મેં તમને કીધું કે સંતુલન અવસ્થા મતલબ fnet બરાબર 0. લાગતા કુલ બળોનો સરવાળો કેટલો થવો જોઈએ? 0. જે બી હોય, સંતુલિત અવસ્થા મતલબ રાશિઓનો કુલ સરવાળો 0. તો f1 + f2 + f3 કેટલું થયો? 0. એનો મતલબ કુલ x દિશાનો સરવાળો, કુલ y દિશાનો સરવાળો, કુલ z દિશાનો સરવાળો 0 થવો જોઈએ. જો z હોય તો અહીંયા z છે નહીં, કારણ કે xy સમતલમાં છે. કારણ કે xy સમતલમાં છે. અચ્છા, મેં તમને શું કીધું કે fnet બરાબર 0, એનો મતલબ x દિશાનો સદિશ સરવાળો 0 થવો જોઈએ. એક તો x દિશાના સદિશ સરવાળાઓ જોઈ લો. એક તો આવશે f1x
પ્લસ f2x પ્લસ f3x બરાબર 0. f1x કેટલો છે 6, f2x કેટલો છે f2x -6 sin θ પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ જશે 6 બરાબર 6 sin θ, તો sin θ બરાબર 1, તો θ બરાબર કેટલો આવી ગયો 90. તો એક તો θ મળી ગયો, એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એક θ મળી ગયો, એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો 90 ડિગ્રી. બરાબર. અચ્છા, આ બધું ભૂલી જાઓ. હવે આ બધું ભૂલી જાઓ. બરાબર. ખાલી આટલું યાદ રાખો કે fnet બરાબર 0 એટલે કે fnet નું કુલ x ઘટક બી 0 થવું જોઈએ અને કુલ y ઘટકોનો સરવાળો પણ 0 થવો જોઈએ. અચ્છા, બધા x દિશાના સદિશો પણ 0 થવું જોઈએ સરવાળો, અને y દિશાના સદિશો પણ 0 થવું જોઈએ. એ જ રીતે હવે અહીંયા જુઓ, f y બરાબર પણ 0 થવું જોઈએ, જેવું fx બરાબર 0 થયું. તો એનો મતલબ શું થાય? f1y f2y f3y બરાબર 0. બરાબર. f1y કેટલું છે 8, f -8 છે, f1y +8 છે, ઉપર છે ને f2y 6 cos θ, 6 cos θ પ્લસ f3 શોધવાનું છે ઇઝ ઇક્વલ ટુ 0. θ કેટલો છે 90, તો 8 + 6 cos 90 પ્લસ f3 ઇઝ ઇક્વલ ટુ 0. તો f3 બરાબર -8 ન્યૂટન. f3 બરાબર -8 ન્યૂટન. અચ્છા, કઈ દિશામાં આવ્યો એ તો રહી ગયું. કઈ દિશામાં છે? f3 y દિશામાં છે, એટલે -j કેરેટ આવશે. આકૃતિ પરથી તમે જોઈ લો ને, -j કેરેટ આવશે. ઉપર પ્લસ જે હોય, નીચે માઇનસ જે હોય. આ y દિશા છે તો નીચે -y હોય, તો -j કેરેટ થશે. તો અહીંયા કાં તો માઇનસ કરો તો અહીંયા પ્લસ કરી નાખો, અથવા આવી રીતે લખો 8 ન્યૂટન -j કેરેટ, જેથી દિશા ખબર પડે તમને. બરાબર. ફરીથી હું દાખલો સમજાવું કે આમાં શરતો કેટલી યાદ રાખવાની છે. આમાં શરતો, ઘટકો તો તમને લેતા આવડી જશે. ઘટકો તો તમને હવે લેતા આવડી જશે. સંતુલિત અવસ્થાનો મતલબ શું છે? સંતુલન અવસ્થાની મુખ્ય શરત છે કે લાગતા કુલ બળોનો સદિશ સરવાળો 0. તો જેટલા બી 10 બળો હોય તો 10 બળો, એમના સદિશ સરવાળા કેટલા થવા જોઈએ? 0. આ સદિશનો xy ઘટક હશે, આ સદિશનો બી xy ઘટક હશે, આ સદિશનો બી xy ઘટક હશે. તો fx ના તમામ ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ, fy ના તમામ ઘટકોનો સરવાળો પણ 0 થવો જોઈએ. આવી રીતે તમે શોધી શકો. મુખ્ય શરત આ છે અને એના ભાગલા પાડી દીધા. અને fz બરાબર, જો કે fz હતો નહીં, જો હોય તો fz બરાબર પણ 0 થવું જોઈએ. આ શરત યાદ રાખી લો, શરત યાદ રાખી લો. શું કહેવા માંગે છે? x ઘટકોનો સરવાળો, એવી રીતે આ y ઘટકોનો સરવાળો, એવી રીતે આ z ઘટકોનો સરવાળો. બરાબર. સંતુલન અવસ્થાની શરત સમજી લો. આનાથી વિશેષ કશું નથી. fnet બરાબર 0 થવું જોઈએ, એના x ઘટકોનો સરવાળો પણ 0, એના y ઘટકોનો સરવાળો પણ 0, અને z કુલ જે બળો છે એમની વાત છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. શું કે છે આગળ જોઈ લઈએ. હવે આપણને કહે છે કે સંતુલિત અવસ્થામાં રહેલો એક કણ સંતુલિત અવસ્થામાં રહેલો એક કણ 4 બળોની અસર હેઠળ છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. બરાબર. જો f3 1 ન્યૂટન હોય, f3 નું મૂલ્ય 1 ન્યૂટન હોય અને f4 નું મૂલ્ય 2 ન્યૂટન હોય, f3 નું મૂલ્ય 1 ન્યૂટન હોય, f4 નું મૂલ્ય 2 ન્યૂટન હોય, તો f1 નું મૂલ્ય અને f2 નું મૂલ્ય શોધો. f1 નું મૂલ્ય અને f2 નું મૂલ્ય શોધવાનું છે. આકૃતિ જે છે એ તમને આ પ્રકારે આપી છે. આકૃતિ જે છે એ તમને આ પ્રકારે આપી છે કે એક બળ અહીંયા છે, આને નામ આપ્યું છે f2, આને નામ આપ્યું છે f2. બરાબર.
અચ્છા, એક બળ અહીંયા છે, એને નામ આપ્યું છે F1. આ છે F1, બરાબર. એક બળ 45 ડિગ્રી છે, 45 નો ખૂણો બનાવે છે. આ છે F3 અને બીજું અહીંયા 45 નો બનાવે છે 2 ન્યૂટન F4. આ ખૂણો 45. અચ્છા, તો આપણે F1 અને F2 શોધવા છે, બરાબર. શું કહે છે? સંતુલિત અવસ્થામાં છે અને સંતુલિત અવસ્થાની શરત શું છે? F net બરાબર 0. એનો મતલબ બધા x ઘટકોનો સરવાળો 0, બધા y ઘટકોનો સરવાળો 0 અને બધા z ઘટકોનો સરવાળો 0. જો કે z ઘટકો છે જ નહીં, આમાં બે જ ઘટકો છે. અચ્છા, તો હું બધાના x બધાના y શોધી નાખું, બરાબર ને? આ શરત યાદ રાખજો, આ શરત યાદ રાખજો. હવે જો F1x કેટલું થશે એ જોઈ લો. F1x બરાબર F1 ik. કેરેટ નહીં લખો ચાલશે, કારણ કે F1x લખેલું જ છે કે F1. બધું એક જ દિશામાં છે. આનો y ઘટક શું છે? 0 છે. y ઘટક છે જ નહીં, y ઘટક છે જ ક્યાં? x ઘટક જ છે માત્ર. તો એનું પૂરેપૂરું આ દિશામાં છે, તો પૂરેપૂરું F1 લખી નાખ્યો. F1y 0 છે. ચલો, આ પતી ગયું. હવે F2x જુઓ. ચલો, F2x 0 થશે અને F2y થશે -F2. F2y થશે -F2. આ પ્લસ x છે, આ પ્લસ y છે, આ માઇનસ x છે અને આ માઇનસ y છે. આ થઈ ગયું. F3x કેટલું થશે જોઈએ. F3 નો x દિશાનો ઘટક, F3 નો x દિશાનો ઘટક. શું F3x F3 cos 45 થશે? F3 કેટલા છે? F3 આપણને આપેલા છે 1 ન્યૂટન અને cos 45 નો મતલબ થાય 1/√2. તો F3x થઈ ગયું 1/√. F3y થઈ જશે આ ઘટક, એટલે F3 sin 45, F3 sin 45 એટલે 2 1/√2, 2 1/√2. F2 તમને F3, અચ્છા F3 તો 1 જ છે ને, 1/√2 થઈ જશે. ચાલો, એ જ રીતે F4x નો એક ઘટક આ થઈ જશે, માઇનસ x દિશામાં છે ને, તો આ થઈ જશે -F4 cos 45. તો -2 1/√2 અને F4y થઈ જશે આ ઘટક, એ તો ધન જ આવશે ઉપરની દિશામાં. તો આ થઈ જશે F1 sin 45. Fy કેટલો છે? 2 1/√2. અચ્છા, હવે જો સંતુલનની શરત શું કહે છે કે બધા x ઘટકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 0. બધા સદિશોના x ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ, 0 થવો જોઈએ, બરાબર. અચ્છા, એનો મતલબ F1x F2x F3x F4x બરાબર 0. અચ્છા, F1x કેટલું છે? F1. F2x કેટલું છે? 0. F3x કેટલું છે? 1/√2 અને F4x કેટલું છે? -2/√2. તો F1 બરાબર 2/√2, 1/√2. તો શું આવશે જવાબ? Uh, 1/√2, 2 - 1, તો જવાબ આવ્યો 1/√2. ધન x દિશામાં. F1 તો અહીંયા છે ને, F1 ની દિશા તો આપેલી જ છે તમને, દિશાની ચર્ચા કરવાની જરૂર નથી, દિશા તમને આપેલી છે. અચ્છા, એ જ રીતે હવે અહીંયાથી ચાલુ કરું કે F નો y ઘટક કેટલો થવો જોઈએ? 0. એનો મતલબ F1y પ્લસ F2y પ્લસ F3y પ્લસ F4y કેટલું થવું જોઈએ? 0. અચ્છા, F1y કેટલું છે? 0. F2y કેટલું છે? -F2. દિશા તો તમને આપેલી જ છે, દિશાની ચિંતા કરવાની જરૂર નથી. પ્લસ F3y કેટલું છે? 1/√2 અને F4y કેટલું છે? F4y
+2/√2 +2/√2 तो આનો મતલબ થાય -f2 બરાબર -2/√2 1/√2 तो -f2 બરાબર 3/√2 માઇનસમાં તો f2 મારા મૂલ્ય શોધવાનું છે, દિશા તો આપેલી છે -j, દિશા તો આપેલી છે -j. બસ પતી ગઈ વાર્તા. લંબ ઘટકો લેતા આવડશે તો કામ તમારું આસાન. અને ફીલ કરો, તમે ફીલ કરો, તમને કોઈ આ દિશામાં બળ લગાડે છે, કોઈ આ દિશામાં, તો આ વાળા નાબૂદ થઈ જશે, આ એડ થશે જો સરખા બળો હશે તો. મને અહીંયા કોઈ 2 ન્યૂટન, અહીંયા કોઈ 2 ન્યૂટન, તો આમ આવી સ્થાનાંતર, મારા આ ઘટકો 0 થઈ જશે. બરાબર. અચ્છા, છેલ્લો દાખલો જોઈએ. ચાલો, શું કહે છે દાખલો? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ 4 બળોની અસર હેઠળ સંતુલિત અવસ્થામાં છે. 4 બળોની અસર હેઠળ સંતુલિત અવસ્થામાં છે. તો આપણને કહે છે કે અજ્ઞાત બળોના મૂલ્યો શોધો. JB1 to JB1 અજ્ઞાત બળોના મૂલ્યો